નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની વાત કરીએ વિસ્તારથી તો ગુજરાત પોલીસ માટે ગૌરવની ક્ષણ. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે ગુજરાત પોલીસના 6 અધિકારીઓને ભારતીય પોલીસ સેવા એટલે કે આઈપીએસ કેડરમાં નિયુક્ત કરવાની સત્તાવાર સૂચના જાહેર કરી છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ તમામ અધિકારીઓને ગુજરાત કેડરમાં આઈપીએસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કોણ છે આ અધિકારીઓ અને શું છે સમગ્ર મામલો? તો કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 2 જુલાઈ 2026ના રોજ સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત પોલીસ સેવાના 6 અધિકારીઓને પ્રમોશન દ્વારા ભારતીય પોલીસ સેવા આઈપીએસમાં નિયુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિમણૂક સિલેક્ટ લિસ્ટ 2025ના આધારે કરવામાં આવી છે અને આ તમામ અધિકારીઓને ગુજરાત કેડર ફાળવવામાં આવ્યો છે. આઈપીએસ કેડરમાં સ્થાન મેળવનાર અધિકારીઓમાં રાજદીપસિંહ નકુમ, ભરતકુમાર બી રાઠોડ, પ્રફુલ્લ વી વાણિયા, રાજેશ કુમાર ટી પરમાર, કલ્પેશ કુમાર એમ ચાવડા, રાકેશ ડી દેસાઈ નો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારની સૂચના અનુસાર તમામ અધિકારીઓ 1 વર્ષના પ્રોબેશન પર રહેશે. આ દરમિયાન તેઓ ભારતીય પોલીસ સેવા પ્રોબેશન નિયમો મુજબ ફરજ બજાવશે અને નિર્ધારિત ઇન્ડક્શન ટ્રેનિંગ પણ પૂર્ણ કરશે. ગુજરાત પોલીસ માટે આ મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે, કારણ કે રાજ્યના અનુભવી અધિકારીઓને હવે ભારતીય પોલીસ સેવામાં સ્થાન મળ્યું છે. તેમના અનુભવનો લાભ રાજ્ય તેમજ દેશની પોલીસ વ્યવસ્થાને મળશે.